નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આજથી અમદાવાદ રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો પ્રારંભ. ભારત એક ગાથા થીમ પર સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડની તૈયારી. લાખો રંગબેરંગી ફૂલોથી ભારતની સંસ્કૃતિ અને પ્રગતિની ઝલક. કાશ્મીર જેવો અદ્ભુત નજારો જોવા મળશે. નવા વર્ષની શરૂઆત સાથે જ મોંઘવારીનો મોટો ઝટકો. આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ₹111 મોંઘું. 19 કિલો સિલિન્ડરના નવા દર દેશભરમાં લાગુ. 14 કિલો ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં. ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવ પહેલા જ દિવસે એક્શનમાં. ગઈકાલે જ ડોક્ટર KLN રાવ ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા બાદ ગાંધીનગરમાં 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું. અલગ અલગ વિસ્તારોમાં જઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં કરાશે રજૂ. ઈડી દ્વારા રિમાન્ડ પૂર્ણ થતાં ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂઆત. પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે ઈડી. બેનામી સંપત્તિ અને ભ્રષ્ટાચાર કેસમાં વધુ રિમાન્ડની શક્યતા. આજ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.